પણ એક કડી સાંભળજો. હાલરડા ફ્રાન્સ ભાષામાં છે, ઇંગ્લિશમાં છે, ચાઇનીઝમાં છે, ઉર્દુમાં છે, બધાયમાં છે. આપણામાં છે એવું નથી, પણ વર્લ્ડ આખાના હાલરડા તપાવવાની છૂટ છે. માએ હાલરડામાં દીકરાઓને એવું કીધું, બધાય હાલરડામાં, બીજાને બધાય હાલરડામાં શું કીધું? મોટો થઈને કેમ શરીરને સાચવવું, રૂષ્ટપુષ્ટ કેમ રહેવું, કેમ પૈસો કમાવો, કેમ કોકની ઉપર કેમ રોપ જમાવવો, આ બધું શીખાડ્યું. કેમ રૂડું લાગવું, બધું શીખાડ્યું. પણ એક જ ભારતની જનતાએ એમ કીધું કે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. મરવાની વાત કરી હોય કોઈ દી બને નહીં. આજ પણ કોઈ બેનનો એકનો એક દીકરો 6 મહિનાનો ઘોડી એમ હૂતો હોય અને આપણે જઈને કીધું હોય બેન તમારો દીકરો બહુ સરસ છે, એના મોઢા ઉપર બંદૂકું ફૂટે તો ચા તો ન પાય, પગ રખાય પીડારી આપણા કે મારા એકના એક દીકરાને બંદૂકું ફોડવાનું કહો છો. પણ આ દેશની જનતાએ કીધું, સાંભળજો આ કડીઓ શું કહે છે. હવે આજ માતા લેતી એ જે ચૂમ્યું રે શિવા, હવે જીલજે બેવડ ગાલ શિવા, બેટા જીલજે બેવડ ગાલ. હવે સાંભળજો, તેદી તારા મોઢડા માથે અન ધુઆધાર તોપ મંડાશે. આહા, તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે. એ ભારતની જનતા જ કહી શકે. આજ પણ જે સંસ્કારી બાપની દીકરી હોય ને, 18-20 વર્ષ તાકાત નથી, બજારમાં વહી જતી હોય, કોઈ આંખમાં આંખ નાખીને વાત કરી શકે એવી કોઈ દીકરી હોય ને, એના લગ્ન થાય, માંડવામાં આવે અને હસ્તમેળાપ થાય ને, જ્યારે વરરાજાની હારે હાથનો સ્પર્શ થાય ને, આખું શરીર ધ્રુજતું હોય. જોઈજો કોકની દીકરીનું ધ્રુજે. શું કામે? ખાનદાન બાપની દીકરી હોય ને, શરીર ધ્રુજે. ધ્રુજવાનું કારણ એક જ છે, દીકરી એટલું જ વિચારે, આજ દી સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની ચારિત્ર ધ્રુજાવે છે, એની ખાનદાની ધ્રુજાવે છે, ભલા માણસ એની પવિત્રતા ધ્રુજાવે છે. હા, બાકી તો વધારે થાય તો માફ કરજો. હાથની આટીઓ નાખીને હાલ્યા જતા એને કોક પૂછે એ કોણ હતો? એ તો મારો બોયફ્રેન્ડ હતો. હે, તને કાળોતરો કરડે, તને હવે ક્યાં વાતો કરવા જાવ? ઈ પાછા માઇક ઉપર આવીને ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે. હવે તમારે નથી કરવો ઉદ્ધાર. ભલે વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે હો તો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા ન થાય, કળજગને જોરે કરીને કોકની થોરમાંય કેળા થાય. એમાં મીઠપ ન મણાય, સાચું હોરસિયો ભણે. સોમાહાનો હારો વરસાદ થાય, છાજા ઉપર છોડવા થાય, વંડી ઉપર ગામડામાં, એમાં લોથા ન આવે. એના માટે હારી ધરતી જોઈ. ધરાવીણ ધાન નો નીપજે, કુળવીણ માળું ન હોય, ઓઢાગર જેહળ જખરો ને ગાંગો જન્મી, જેની માં હોથલ પદમણી હોય. એ માં ઈ તમે જન્મ દેવા વાળી જનતા કયો કે બ્રહ્માંડ ભાણોદરી ખોડિયાર કયો, મોગલ કયો, મોમાઈ કયો, એ માં એક છે. એવી એક માની વાત. 23 રાણીઓના લગ્ન કર્યા, સંતાન થતું નથી. જુનાણાના રાને અને કહેવાય છે, કોકે કીધું કે થોડાક દૂર લગ્ન કરો. પુરુષના ભાગ આડું પરંગણો અને ઠેઠ થરપારકરમાંથી પરમાર રાણીને પરણીને લઈ આવ્યા. સોમલદેવ પરમાર નામના રાણીને પરણીને લઈ આવ્યા રાડિયાસ. અને આવ્યા એમ થયું કે માતાજી કદાચ કૃપા કરે, આ 24માં રાણી આવ્યા છે. માની કેવી તાકાત હોય જગદંબાની. અને કહેવાય છે દિવસો પછી દિવસો અને મહિના જવા મંડાણા. એક દિવસ વાલબાઈ વડારણ નામની દાસી, બહુ ડાઈ દાસી, ઈરુડા ખબર દેવા માટે આવી. બધાય હો જુનાણાના રાને, બધાય હો જુનાણાના ધણીને, બધાય ખૂબ ખૂબ બધાય. કેમ? તો કે 24માં તમારા રાણી સોમલદેવ પરમારને હારા દિવસો છે. જુનાગઢની ધરતીને વારસદાર મળશે. હે, કે જુનાણાની ધરતીને વારસદાર મળશે, દીકરો મળશે. તેથી મિત્રો કહેવાય છે રાજાઓ એવા પવિત્ર હતા. માતાઓ બેનો પોતે ગીત ગા. બેનો વધારે ની બબે ગીત તમે ગાઈજો, ભલે ગાવા વાળાને બોલાવો. એ તો બિચારા આવ્યા હોય, બિચારા થાકી ગયા હોય ને, હાવ પછી ગાતા હોય, સારા ગાય, પણ બબે ગીત ગાવા. અને આમાં તો શું છે, લગ્નમાં તો બેનું ઘણા બેનું ફૂઈના માસીના બેનના તો અવાજ જ ભૈયા કે હા પાછું ભૈયા આવો, આ પાછું. હા, ઊભે ગળે ખાતું હોય ને બધું, પછી એમ કરતા હોય, આવો મારે ગીત ગાવું.
આવું આપણે જોયું છે ઘણું. આપણા ગામડાનું માવડિયું તો બહુ બહુ આમ 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 સંસ્કારને હાચવા છે. આ તો પેલી જવાબદારી તો માવડિયુંની છે ને. ગમે એવડા ભલીને હોય કોઈ માણસ એનું આંગણાને દીપાવે તો કોઈ માવડિયું દીપાવી શકે. બાકી થાંભલી વાંકી હોય એની તાકાત છે 2 મહેમાનને ઘરે લઈ જઈ શકે. હા, એ તો ઓર્ડર થઈ જાય એટલે પૂરું થઈ ગયું. બહારથી મંગાવી લીધું પછી એમાં હલાય ચલાય ને કેટલાય જોયા છે. હા, એક જણે ફોન કર્યો 7 મહેમાનને લઈને આવું છું, જલ્દી રસોઈ બનાવી નાખી. તો કે ये सुविधा आपके फोन में उपलब्ध नहीं है. શું કરવાનું? હા, ઘોડે ચડ્યા ને બધું શું કામનું? આપણે તો દયા છે દેશી બધાય માં. બાકી તો તમે વાતું જ આવવા દો. છોકરાય તેડતા નથી. હા, તમે હું હાવ બધારા અમુક તો હાવ એવા ગરીબડા થઈ જાય છે. સુધરી ગયા એ જે અફસો કરે છે. આપણે તો હજી ધોકા ગામડામાં ઘણા લઈ દઈએ. એવા લેવાય નહીં. આ તો ખાલી વાત કરું છું. બેનું પણ મજા આવે હો. બેનું છે. હમણાં તો માડી મને કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો. 60 વર્ષના 50 વર્ષના બેનું છે એના ઉપર કે અન્યાય કર્યો. મેં કીધું કેમ? એ કે અમે પરણીને આવ્યું ને તેથી હાહુનો જમાનો હતો. હાહુ અમને એટલા હેરાન કરતા. અમને એમ કે અમારો એક દી જમાનો આવશે. એ અમારે વહુ આવી કે વહુનો જમાનો આવી ગયો. અમારે મનની મનમાં રહી ગઈ હાવ. કે મનની મનમાં રહી ગયો હાવ. નકર એમ કે અમે એમ જમાવી હતી અમારે. બિચારા સાલામના બેઠા રહી. વહુ કે એમ કરવાનું. વહુ બિચારા અમુક તો વાંધો નહીં, અમુક તો કરા ફાટ હોય એવા. હા, ખેર એ બાજુ નથી જવું આપણે. મારે એક પ્રસંગ કેવો છે તમને ખાસ કરીને. જો માનાવ હાલો, હું છે ને એક ગીત ગાઉં તા એટલી વારમાં ઘાયે ઘા બધા ભેળા કરી લ્યો. ભાઈ ભરવાડ કેવા ક્રાંતિવાળા મોઢા છે જોઈ લ્યો. આ ગામડા સિવાય મેળ આવે? ઓલા તો હાવ બિચારા અમુક તો હાવ આમ પોચા હોય. હાવ જરીક આમ જેવું તેવું ભટકાય. સોફામાંથી જ પડી જાય તો કે મમ્મી બિચારી થોડે માલ્યું દેકુલ્યું હું થયું? માર ખાઈને આવી છે ડોહો. થોડોક મજબૂત રહેવા દો એને. 3 કડી ગાઈને મારે એક પ્રસંગ કેવો છે એટલી વાર ભેળા કરી લેજો. અને કડી કેવી? શિવાજીને નીંદ નું નાવે માતા દીજા ભાઈ. મેં આવવાનો આયા નહીં તો આજુબાજુમાં હવારે વાવડ પૂછજો. લખમણની વાત શિવાજીએ નામ લખમણની વાત. માતાજી ના મુખ દે દીધી ઉડી એની ઊંઘ દે દીધી. શિવાજીને નીંદ નું નામે માતાજી જા ભાઈ દુલાયા.
આમ ભરી દે. આ ગીતોની એક મજા હતી. અટણ ઘણા બેનું એવા ગીત ગાય આપણને ધનુર ઉપડી જાય. એના કરતા વરરાજાને બબે ઢીકા મારી લેતા હોય તો સારું. હો મારા વીરને વરસો તો સેન્ડલ પહેરી ફરશો. હાવ સેન્ડલ સારું જ વરવાનું. અહીંયા હું ઉગાડે પગે ફરે. હા કેવા કેવા ખેર હવે એ બાજુ નથી જવું પણ કેવા કેવા ગીતો આપણે સાંભળ્યા છે. પણ એમ નહીં કે ધમરેલા સોનલા નાસી આજ હોનાની ધો હરિયે ધોરીડા જુજા માણા હોનાની ધો હરિયે ધોરીડા જુજા માણા. હા મનીષભાઈ, મારા મિત્ર મનીષભાઈ યુકેસી જોડે યુકે થી અમારો પ્રોગ્રામ જોવે છે. વાહ હા મનીષભાઈ બાપુ. આગળ હાલી જાય ઘોડલિયાની હો અને જ વારડા માટે કે તમને ખમારે એ વરરાજા પિયારો છે દે તમને જતન રે એ ડોલરિયા આ પિયારો છે દે. અને હા 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 ભવ્યરાજભાઈ ની અમયાલા પરેલી આખડી રે ભવ્યરાજભાઈ ના નવી હરીખડા ને વરરાજા તમારે ને તોલે બીજું કોઈ ના રે.